આશા વર્કર આશા ફેસિલિટેટરની બહેનો દ્વારા પડતર પ્રશ્નોને લઈને જિલ્લા પંચાયત અને કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ઉદ્દેશીને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં વર્ષોથી ચાલતી ઇન્સેન્ટિવ પ્રથા પર કામ કરતી આશા બહેનો અને આશા ફેસિલિટેટર બહેનોને વર્ગ 4માં ગણી પગાર અને ભથ્થું આપી લઘુત્તમ વેતન આપવા બાબતે રજૂઆત કરવામાં આવી. રાષ્ટ્રીય હેલ્થ મિશન હેઠળ વર્ષોથી આશા બહેનો અને આશા ફેસિલિટેટર બહેનોને કાર્ય કરે છે. તે પોતાના વિસ્તારના ઘરે ઘરે જઈ ફરીને સર્વે કરે છે, જન્મ, મરણ, લગ્ન, પીએનસી, એએનસીની નોંધણી કરે છે, એચબીએનસી, એચબીવાયસી, બાળમરણ અને માતા મરણ અટકાવવા માટે તનતોડ મહેનત કરે છે. તેમજ ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા, ટીબીનો પણ સર્વે કરે છે, ટીબીના સ્પુટમ પણ લે છે અને ડોટ્સ પ્રોવાઇડરની કામગીરી પણ કરે છે. આઈએનડીટી રાઉન્ડ, ORS અને બીજી અન્ય આરોગ્યલક્ષી કામગીરી પણ આશા બહેનો અને આશા ફેસિલિટેટર બહેનો કરે છે. પોલિયો રાઉન્ડ અને રસીકરણના કામ પણ આશા બહેનો કરે છે. એનસી મદરને એચબી ઓછું આવે તો પોતાના ખર્ચે સગર્ભા બહેનોને હોસ્પિટલ સુધી લઈ જાય છે. લાદની યાદ બનાવી ટીએલના લાભાર્થીને કેમ્પમાં પણ લઈ જાય છે. હવે તો કેન્દ્ર સરકારનો ઓનલાઈન પ્રોજેક્ટ આવ્યો છે. ટેકો પ્લસમાં બધી કામગીરી ઓનલાઈન કરવાની આવે છે. તો આ બધા આશા બહેનો કે આશા ફેસિલિટેટર બહેનોની પરિસ્થિતિ સરખી ના હોય, એમની પાસે સારા મોબાઈલ પણ ન હોય, તો એ બહેનો આ ઓનલાઈન કામગીરી કઈ રીતે કરી શકે? તો સરકારને નમ્ર વિનંતી કરવામાં આવી છે કે આ ઓનલાઈન કામગીરી કરવાની ન થતી પણ એ પહેલાં બહેનોને સારા મોબાઈલ અને ટ્રેનિંગ અપાવો. આ ઓનલાઈન કામગીરી કરવાની ના નથી પણ તે પહેલાં બહેનોને સારા મોબાઈલ અપાવો અને ટ્રેનિંગ અપાવો. સરકારશ્રીની હરેક યોજનાને સફળ બનાવવા માટે આશા બહેનો અને આશા ફેસિલિટેટર બહેનો રાત દિવસ તડકો છાયો જોયા વિના પોતાના વિસ્તારમાં કાર્યરત છે. જેવા કે આભા કાર્ડ, માતૃવંદના યોજના, આયુષ્યમાન કાર્ડ, આ બધી કામગીરી પણ આશા બહેનો જ પૂરી પાડે છે. આટલી બધી આરોગ્યલક્ષી કામગીરીના બદલામાં સરકારશ્રી વેતન રૂપે મામૂલી ઇન્સેન્ટિવ ₹2000 જેવું ચૂકવે છે. આવી રીતે વર્ષોથી આશા બહેનો અને આશા ફેસિલિટેટર બહેનોનું શોષણ કરવામાં આવે છે. તેમના ઉપરી કર્મચારીઓને હજારોના રૂપિયામાં પગાર અને ભાડા ભથ્થું મળે છે. તો આશા બહેનની સાથે ન્યાય કેમ? જેવા વિવિધ પ્રકારના મુદ્દાઓ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યા હતા. મારું નામ રેશમા છે, હું કાવી પીએસસીની છું અને અમારી માંગ એ છે કે જે અમે કામ કરે છે માતા મરણ, બાળ મરણ, પોલિયો મુક્ત ને ટીબી મુક્ત, ખાસ કામ અમારું એ જ છે. અમારું ઓનલાઈન કામ કરવાનું કોઈ નથી. જે લોકો અમને ઓનલાઈન કામગીરી સોંપે છે તો ઉંમરવાળા બહેનોનું લિહાજ થોડુંક કરો. જેને અમને એવું કહે કે મોતિયાનું સર્વે તમે કરો તો અમે યંગ છે તો અમે કરી શકીશું. જેને અભ્યાસ છે, જેને ઓનલાઈન કામ કરતા નથી આવડતું, ફોન વાપરતા નથી આવતું, એ બહેનો કશું કરી નહીં શકે. ને બીજું કે અમારી માંગ પૂરી નહીં થાય તો અમે જિલ્લા લગી જઈશું. જિલ્લામાં અમારા જિલ્લા જો પૂરી નહીં થાય તો અમે ગાંધીનગર લગી જવા તૈયાર છે. મારું નામ સાજેદા કપડવંજવાલા, પીએચસી સમની આશાબેન. આજ રોજ તારીખ 22 અને સોમવારના રોજ તારીખ 22-25ના સોમવારના રોજ અમે બધી આશાબેનો જિલ્લા પંચાયત ભરૂચ ખાતે અને આશા ફેસિલિટેટર બહેનો બધા અમે ભેગા થયા છે આવેદનપત્રો આપવા. હાલ પરિસ્થિતિ એ છે અમારી કે ઓનલાઈન કામગીરી બધી વધી ગઈ છે. જે અમારી બહેનોને, અમુક બહેનો એવી છે જે લોકોને ફાવે એવી નથી. અમુક લોકોની પરિસ્થિતિ એવી છે કે જે મોબાઈલ પણ ખરીદી શકે એવા નથી બહેનો. અમુક એરિયા એવા છે જ્યાં નેટવર્ક પ્રોબ્લેમ હોય, સરકારશ્રીએ સિમ કાર્ડ તો આપ્યા પણ નેટવર્ક જ ના પકડાતું હોય તો ઓનલાઈન કામગીરી કરવી કઈ રીતે અમારે? અને અમુક બહેનો ગરીબ છે બિચારી, તો મોબાઈલ બી કેવી રીતે ખરીદી શકે? અને અમારી એટલી માંગણી છે કે સરકારશ્રી અમને સ્માર્ટફોન આપે તો કામગીરી સહેલાઈથી કરી શકીએ, બહેનો બધી કરી શકે. અને લઘુત્તમ વેતન શરૂ કરવાની માંગ છે. સમાન કામ સમાન વેતન એ અમારી માંગણી છે. કામ તો અમે બધી બહેનો બધું જ કરીએ છીએ. કોઈ પણ હોય, ટીબી, લેપ્રસી હોય, સર્વે કરવાના હોય, બધા સર્વે, PMMVY ના ફોર્મો ભરીએ છીએ અમે, આયુષ્યમાન કાર્ડ, PMJ કાર્ડ, આભા કાર્ડ, પછી ટીબીની કામગીરી છે, દરેક કામગીરી અમે કરીએ છીએ. મેલેરિયા સર્વે હોય, પછી વરસાદ પડે અને પૂરગ્રસ્ત વિસ્તારો હોય ત્યાં પણ અમને મોકલવામાં આવે છે. એ પણ અમે સ્વૈચ્છિક પોતાની મરજીથી અમુક કામો તો કરીએ છીએ. એના અમને કોઈ વળતર મળતું નથી, છતાંય અમે સમાજ સેવા સમજીને અમુક કામ તો કરીએ છીએ. તો સરકારશ્રીથી અમારી એટલી વિનંતી છે કે બહેનોની જે માંગણીઓ છે એ સ્વીકારવામાં આવે અને ફિક્સ પગાર, સમાન કામ સમાન વેતન અમને આપવામાં આવે. બસ ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરી દે. તો 2000 જેવું ફિક્સ છે, બાકી બધું અમને ઇન્સેન્ટિવ પર જ આપવામાં આવે છે.
અને કલાકો કોઈ ગણવાના નહીં. અમારી 24 કલાકની જોબ હોય. રાત્રે અડધી રાતે